નાસ્તિકવાદને સનાતન પરંપરાના આપણા ધર્મશાસ્ત્રો કેવી રીતે જોવે છે? નાસ્તિકવાદ કહીએ કે આસ્તિકવાદ કહીએ એ વાદની વસ્તુ છે. બીજું, દરેક માણસને એક સ્વતંત્રતા તો ભારતે આપી છે પોતાની રીતે વિચારવાની. એ વ્યક્તિઓનો વિચાર છે. શાસ્ત્રોએ શું કહ્યું? તો આપણી વૈદિક પરંપરા, ખાસ કરીને ઉપનિષદો લઈએ, વેદો લઈએ, એમાં ક્યાંય કન્ફ્યુઝન નથી પરમાત્માના અસ્તિત્વ. હું તમને પહેલો જ મંત્ર તમે લો, ઈશાવાસ્ય ઉપનિષદનો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સ્ટેટમેન્ટ છે. ઇદમ સર્વમ, આ જે કંઈ દેખાય છે, ઈશ એટલે કોઈ કંટ્રોલર છે અને એ કંટ્રોલરથી વ્યાપ્ત છે. બે વાત એક સાથે કરી છે કે આ દુનિયા છે એના કોઈ કંટ્રોલર છે અને બીજું વ્યાપ્તમ. ઈશાવાસ્યમ, વાસ્ય એટલે વ્યાપ્ત. એટલે પહેલા જ મંત્રમાં આપણને એકાગ્ર કરી દીધા કે આ દુનિયાના કોઈ કંટ્રોલર છે. આ ક્રિએશન બોલીએ છીએ, પરમાત્માના અસ્તિત્વ બાબત આપણે નિર્ણય આપેલો છે કે ભગવાન છે. હા, ભારત દેશની એ ઉદારતા છે કે એને નાસ્તિકોનો પણ સ્વીકાર કર્યો છે. એટલે કે નાસ્તિકોનો સંહાર નથી કર્યો. આજે ભગવાનના મંદિરો બને છે એ અંદરથી એક ઝંખના છે, એક પ્રેમની અભિવ્યક્તિ છે. તમે કોઈને પ્રેમ કરતા રોકી નહીં છે. પ્રેમ એક સ્વાભાવિક વસ્તુ છે અને એ પ્રેમનું જ્યારે ઉત્તમ પાત્ર એ શોધે છે તે યાત્રા એની પૂરી થાય છે પરમાત્માનું અસ્તિત્વ. આપણા શાસ્ત્રો આમ ડિંડીમ વગાડી, નગારા વગાડીને કહે છે